આ બંને ભાઈઓ વચ્ચે મહાભારત થવાનું આજે રીઝન છે ને ભાઈ, આ શોરૂમ વાળા જ છે. આ જોરદાર ઓફર આપી દીધી 3x માં, પછી કંકાસ થાય જ ને. પેલો ભાઈ કે મેં લઉં, ના ભાઈ કે મેં લઉં. ચલો આપણે ડિટેલમાં બતાવું કેટલું ડિસ્કાઉન્ટ મળે એવું. હેલો ગાઈસ, તો આજે આપણે આવ્યા છે મહિન્દ્રા મૂંછમવડા જે એનું શોરૂમ આવેલું છે ત્યાં આગળ. આપણા જે કૌશલભાઈ છે એટલે મારો સારો એ ગાડી લેવાના છે આજે, તો એમની ગાડી લેવા માટે અમે આવ્યા છે. તો અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. તમને આજે ફૂલ રિવ્યૂ બતાવીશું, શોરૂમ વિઝિટ કરાવીશું. તો આઈ હોપ તમને બધાને મજા આવશે. અને ગાડીમાં લેવાના છે 3x, તો નેક્સ્ટ લેવલ ગાડી છે ભાઈ. હમણાં જ રિસન્ટલી જ લોન્ચ થઈ છે 2024માં મે બી. તો ચલો રિવ્યૂ લઈએ ગાડીનો અને ઓનરનો પણ. એવું છે બ્રો, આઈફોન વાળા તમારી પસંદના ટાઈમ હેપી બર્થડે બ્રો. અને આ અમારા નાનું મેઘની બર્થડે છે, અને મેઘની બર્થડેના દિવસે આપણે લઈશું છાપરાવાળી ગાડી. વાળી ગાડી છે ના હોય, છાપરું ના હોય યાર. કઈ છે છાપરું? હામાં છે ઉપર ના હોય. કોંગ્રેચ્યુલેશન મેન ઓનર એટલે કે મનોજ પુરા, જેમના ઘરમાં એક નવું મેમ્બર આવવાનું છે. अनलॉक થઈ શકે, લેમ્પ્સ વગેરે ઓન વગેરે, લેમ્પ્સ એનો અનલॉक એન્ડ લોક અનલોક. આજે મેઘની બર્થડેના દિવસે ગાડી લેવાનો જે પ્લાનિંગ કર્યો છે કૌશલભાઈ ને પૂજા ભાભીએ, એકદમ જોરદાર પ્લાનિંગ છે ભાઈ. અને એકદમ ખુશીનો માહોલ છે, બધા તમે જોઈ શકો છો. એકદમ એક્સાઇટેડ છે ગાડીને લઈને, ગાડીને જોવા માટે. અને અમારા જે ફોઈ છે તેને હાર લગાવી રહ્યા છે. કારને અનવીલ કરી દીધી અને એનું જે ફર્સ્ટ લુક છે એકદમ એટ્રેક્ટિવ લાગે છે ભાઈ. ગાડીને અનવીલ કર્યા પછી કૌશલભાઈની દીકરી એટલે કે આપણી હીર એ પૂજા કરશે. અને આપણા મેઘને ખોટું ના લાગે એટલા માટે એના પણ હાથના પંજા ગાડી પર પડાવડાવીશું, કેમ કે એની જ બર્થડેના દિવસે ગાડી આવી. તો બહુ જ મસ્ત ખુશીનો માહોલ છે. અને ગાડી પર જે ડિસ્કાઉન્ટ છે એ પણ બહુ જ જોરદાર મળ્યું છે ભાઈ. 14,10,000ની પ્રાઇસ હતી અને એના ઉપર શોરૂમ વાળાએ 70,000ની ઓફર આપી દીધી ભાઈ. અને જે પ્રાઇસ, જે ગાડીની જે પ્રાઇસ થઈ ગઈ એ 13,40,000 રૂપિયા થઈ ગઈ. અને બીજા એમને એડિશનલ ગિફ્ટ પણ આપ્યા. તો બહુ જોરદાર ઓફર કહેવાય. અને કાલના દિવસે એટલે કે 19 જુલાઈ 2025ના દિવસે સાંજના 5 વાગે મહિન્દ્રા 3XO રેવ નામની ગાડી લોન્ચ થવાની છે. મતલબ કે ગાડી આ જ રહેશે પણ એની અંદર થોડા ફીચર્સ ચેન્જ થશે. અને એનો જે લુક છે એ પણ એકદમ જોરદાર છે ભાઈ. વ્હાઈટ ગાડીની અંદર બ્લેક શેડ ઉપરની સાઈડ અને સાઈડમાં પણ બ્લેક શેડ છે, એટલે બહુ જ જોરદાર લાગે છે ભાઈ એનું પણ લુક. તો જો ગાડી લેવાનો વિચાર કરી રહ્યા હોય, 3XO એકદમ પાવરફુલ મશીન છે ભાઈ. મેં રેકમેન્ડ કરીશ કે તમે જરૂરથી એક વખત વિઝિટ કરવા જાઓ મહિન્દ્રાના શોરૂમ પર. અને વડોદરાની અંદર અહીંયા શોરૂમ પર જોરદાર ઓફર તો તમને મળે જ છે. એડ્રેસ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મેં તમને, તો તમે જરૂરથી વિઝિટ કરજો. આઈ હોપ તમને ઇન્ફોર્મેશનમાં પૂરેપૂરી ખબર પડી હશે. તો ચલો હવે અમારી ખુશીમાં તમે પણ સામેલ થઈ જાઓ અને અમારા સાથે વિડીયો સાથે જોડાયા રહો.
મેઘને ભાઈ પહેલાથી એવું હતું કે અમારા ઘરમાં સનરૂફ વાળી ગાડી આવે, પણ એને બોલતા ના આવડે એટલે એવું બોલે કે છાપરા વાળી ગાડી આવે. મેઘુની છાપરાવાળી ગાડી આવી ગઈ છે ભાઈ. કૌશલભાઈની જોરદાર પ્રગતિ પૂજા ભાભીની લાઈફમાં આવ્યા પછી જ થઈ હતી ભાઈ. એટલે મેં એમને સજેસ્ટ કર્યું કે પૂજા ભાભીના પગલા તો ગાડી પર હોવા જ જોઈએ. આટલો જોરદાર ખુશીનો માહોલ હતો તો અમે એવું વિચાર્યું કે ચલો ગાડી માટે કેક લેતા જઈએ. તો 3XO લખાઈને કેક લઈને આવ્યા હતા. અને બીજી જે કેક હતી એ મેઘની બર્થડે હતી એટલે શોરૂમ વાળાએ આપી હતી, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હતી બંને કેક. અને સેલિબ્રેશન કર્યું પછી અમે ફાઇનલી ગાડીની ચાવી ભાઈ કૌશલભાઈના હાથમાં આવી ગઈ છે. આ ભાઈએ તો ભાઈ બંને ભાઈને ચાવી આલીને ધર્મ સંકટમાં નાખી દીધા. પેલો ભાઈ કે આ ચાવી મારી અને પેલો ભાઈ કે આ ચાવી મારી. પછી મોટું દિલ રાખીને અંકુરભાઈએ તો ભાઈ ચાવી આલી દીધી. પછી હીરના હાથે ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી સ્ટાર્ટ થઈ ગયા પછી કૌશલભાઈ તો ભાઈ એકદમ ખુશ થઈ ગયા હતા. પછી કે મને કે ચલો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર મૂકવા માટે થોડા મને વિડીયો બનાવી આપો. તો એમના જોરદાર વિડીયો બનાવ્યા. અને મેઘની બર્થડે હતી તો શોરૂમ વાળાએ જોરદાર એમને તો ભાઈ ગિફ્ટ આપ્યું. મેઘને તો ખુશીનો એકદમ પાર ના રહ્યો ભાઈ. ગાડી નીચે સાથે ઊભા રહ્યા છે આ ચશ્મા પહેરીને, એ છે મનોજ ફુવાના ભાઈ મુકેશ ફુવા, જેમનો સ્વભાવ એકદમ જોરદાર છે ભાઈ. અને ત્યાર પછી ભાઈ ડ્રાઈવર ભાઈ ગાડીમાં બેસી ગયા ગાડીને બહાર કાઢવા માટે. અને જે ફર્સ્ટ લુક લાગતું હતું ગાડીને સ્ટાર્ટ થયા પછી એનો વોઇસ ને બધું જ એક નંબર હતું ભાઈ. અને હોલે હોલે મસ્તન ધીરે રહીને ગાડીને કેર કરીને લઈને આવી રહ્યા હતા. અને મારો પર્સનલી શોરૂમને લઈને જો અનુભવની વાત કરું તમને તો એકદમ જોરદાર હતો ભાઈ. કેમ કે એમના જેટલા પણ એમ્પ્લોય હતા બધા અમારી ખુશીને ડબલ કરવામાં એમનો બધાનો બહુ જ મહત્વનો ફાળો રહ્યો હતો ભાઈ. કેવું લાગે છે ગાડી લીધા પછી તમને? જબરજસ્ત, એકદમ એક્સાઇટેડ. આ છે અમારા કૌશલભાઈનો સુંદર સારો. ત્યાર પછી મુકેશ ફુવાના શુભ હસ્તે નારિયેલ વધારવામાં આવ્યું. અને કૌશલભાઈના ઘરની અને અમારા ઘરની એક જ કુળદેવી માં છે, એટલે કે આપણા ચામુંડામાં. તો વડોદરામાં પણ એમનું મંદિર આવેલું છે. તો આ લોકો હવે ત્યાં જશે ને મારી પ્રાંસી થોડી ઊંઘમાં આવી છે એટલે અમે લોકો જઈશું હવે ઘરે. તો આપણી ગાડી લેવાઈ ગઈ છે અને બધાને બહુ જ મજા આવી છે. કેવું અંકુરભાઈ આપણું તમારું શું કહેવું? જબરજસ્ત મજા આવી ગઈ, મજા આવી ગઈ. ચાલો શાંતિથી જજો ને, આવજો. તો ચલો, વિડીયોમાં તમને મજા આવી તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. આપણે ફરીથી આવા જ વિડીયો સાથે મળીએ. જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. Subscribe to my channel.